यत्संकल्पात् पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। यज्ञ पुरुष चरितम શાસ્ત્રીજી મહારાજના જીવનના જુદા જુદા પાસાઓ અને પ્રસંગો એનું આપણે શ્રવણ કરી રહેલા છીએ। અત્યાર સુધીમાં શાસ્ત્રીજી મહારાજના આપણે ઘણા પાસાઓ જોયા। પૂર્વ ભૂમિકાની અંદર આપણે એવી વાત કરેલી હતી કે આ એક મહાન વિભૂતિ હજારો વર્ષમાં કોઈક આવી દિવ્ય વિભૂતિનું અવતરણ આ ધન્યધરા ઉપર થાય। બાળપણથી માંડી અને સાધુ થયા અને સાધુ તો ઘણા બધા થતા હોય છે, પરંતુ શાસ્ત્રીજી મહારાજ એક ગુણિયલ સાધુ હતા। સાધુ થવું અને ગુણ પ્રાપ્ત કરવા એ બીજી વાત રહેલી છે। ઘણી વખત ભીખ શોભાળવો એ બહુ જ કસોટીનું કામ રહેલું છે। સંસારમાંથી વિરક્ત ટેમ્પરરી થઈ અને ભગવા કપડાં ધારણ કરેલા હોય, પરંતુ એ ભગવા કપડા ઉપર ડાઘ ન પડવા દેવો અને ભગવાનના શાસ્ત્રના જે કંઈ આદેશો છે આદેશોને બરાબર જીવનની અંદર આત્મસાત કરવા એવા ગુણિયલ સાધુ બનવું એ ખરેખર અઘરું રહેલું છે। પરંતુ શાસ્ત્રીજી મહારાજ એવા ગુણિયલ સાધુ હતા। પંચવ્રતે પૂરા શુરા પ્રભુને સંભાળતા અને તપ આદિ ગુણો એની અંદર આપણે જોયા। હવે એક સ્ટેપ આગળ કે ઘણી વખત સાધુ બની જઈએ, આપણે ગુણવાન સાધુ હોઈએ, પરંતુ વિદ્વત્તા પ્રાપ્ત કરવી એક બીજી વસ્તુ રહેલી છે। જો એટલું યાદ રાખો કે કદાચ ગુણિયલ સાધુ હોય અને વિદ્વાન ન હોય તો કઈ જરૂર નથી વિદ્યા ભણવાની, એને લઈને કોઈ મહત્તા પણ રહેલી નથી। પરંતુ આ તો શોભા ગણાય સંપ્રદાયની। એટલે શાસ્ત્રીજી મહારાજ પોતે ભણે છે અને શ્રીજી મહારાજની પણ એવી રુચિ, અને મહારાજે પણ વચનામૃતની અંદર શિક્ષાપત્રીની અંદર વાત કરી છે કે સંતોએ આ પ્રમાણે જે પાઠશાળાઓ સ્થાપવી, આમ તો સંતોનો ત્યાં આગળ ઉલ્લેખ નથી કર્યો, પણ મહારાજે કહ્યું છે કે વિદ્વાન વિપ્ર રાખી અને પાઠશાળા સ્થાપી અને સદવિદ્યાનું પ્રવર્તન કરવું। જો સંતો જ ભણેલા હોય તો જ સ્વાભાવિક રીતે વ્યવસ્થા કરી શકે ને। એટલે મહારાજે શિક્ષાપત્રીની અંદર 132મા શ્લોકની અંદર આ આદેશ આપ્યો
કે સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ પાઠશાલામ વિધાપ્ય ચ પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત સુકૃતમ એક સારા વિદ્વાન વિપ્રને રાખી અને પાઠશાળાનું સ્થાપન કરું અને પ્રવર્તનીયા સદ્વિદ્યા સારી વિદ્યા દિવ્ય વિદ્યા અધ્યાત્મ વિદ્યા કે શાસ્ત્રની વિદ્યા એનું પ્રવર્તન કરવું જેના દ્વારા ભુવિ યત સુકૃતમ મહત આ પૃથ્વી પર એક મહાન સુકૃત થાય. કેમ તો કે વિદ્યા દ્વારા લોકો થોડા પાછા વળે. જે માણસ થોડોક ભણેલો હોય એને કંઈક પરનું દેખાય એટલે એ અમુક કરતો બંધ થાય. આવી એક મહારાજની ભાવના હશે. એ ભાવનાને પુષ્ટ કરવા માટે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં ભણવાનો આદેશ આપે છે, પાઠશાળા કરવાનો પણ આદેશ આપે છે. અને હરિલીલા અમૃતની અંદર બહુ સુંદર વિહારીલાલજી મહારાજે વાત કરી. આમ તો દલપતરામે આ બનાવેલો ગ્રંથ છે એટલે એની અંદર કહે છે કે શ્રીજી સ્વામી કહે સુસંત યમને વિદ્યા ભણે તે ગમે માટે સ્નેહ સમેત નિત્ય ભણજો વિદ્યા વિશેષે તમે પુષ્ટિ સંતત સંપ્રદાય તણિતો વિદ્વાનથી થાય છે જો વિદ્વાન હોય સાધુ જન તો તે પંથ નિંદાય છે. શ્રીજી મહારાજ સંતોને આદેશ આપે છે અને કહે છે કે સુસંત અમને વિદ્યા ભણે તે ગમે. અને મહારાજના વખતની અંદર આત્માનંદ સ્વામી એક વખત એ ગામની અંદર ગયેલા અને મોટા કોઈક શાસ્ત્રીઓ એમને પૂછે છે કે તમારો સિદ્ધાંત કયો, તમારું તત્વજ્ઞાન શું, તમારું દર્શન કયા પ્રકારનું રહેલું છે. આ બધા પ્રશ્નો પૂછ્યા એટલે આત્માનંદ સ્વામી તો એક જ વાત કરે કે ગુરુની આજ્ઞા, ગુરુની આજ્ઞા. પહેલા લોકો એકદમ હસવા માંડ્યા. એ કે આ કઈ અભણ લાગે છે, આ કઈ ભણેલા લાગતા નથી. ગુરુની આજ્ઞા, ગુરુની આજ્ઞા આટલું જ કહે છે, આ કઈ ભણેલા લાગતા નથી. અને પછી મહારાજને આ પ્રસંગ જાણવા મળ્યો ત્યારે શ્રીજી મહારાજ સંતોને આદેશ આપે છે કે હવે આપણે સંતોને વિદ્યા ભણાવી છે. પ્રતિપક્ષીનું મુખ મર્દન કરવા માટે કોઈક આપણા સંપ્રદાય ઉપર પ્રહાર કરે એ વખતે જો વિદ્વાન સંતો ન હોય, ભણેલા સંતો ન હોય તો કોણ જવાબ આપે? એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે આપણે સંતોને ભણાવવા છે અને સ્નેહ સહિત નિત્ય ભણજો, કે પ્રેમથી બધા સંતો તમે ભણજો. મુક્તાનંદ સ્વામીને મહારાજ આજ્ઞા કરી. 51 વર્ષની ઉંમરે નિવૃત્તિનો ટાઈમ હોય, 51 તો 51, 52, 55, 58 આ બધા વનમાં જવાના વર્ષો. એ વખતે મુક્તાનંદ સ્વામીને મહારાજ સંસ્કૃત ભણવાનો આદેશ કરે છે કે સ્વામી તમારે સંસ્કૃત ભણવાનું છે. અને શ્રીજી મહારાજની આજ્ઞા મુક્તાનંદ સ્વામીએ શિરોધાર્ય કરી. મુક્તાનંદ સ્વામી ભણ્યા, ભાષ્ય ગ્રંથો પણ એમણે લખ્યા. મુક્તાનંદ સ્વામીએ આવું સરસ મુક્તાનંદ સ્વામી ભણે છે. ટૂંકમાં શ્રીજી મહારાજ સંતોને ભણવાની આજ્ઞા કરે છે એટલા માટે કે પુષ્ટિ સંતત સંપ્રદાય તણીતો વિદ્વાનથી થાય છે. આજે હજારો પ્રકારના સંપ્રદાયો દુનિયામાં રહેલા છે. દરેક સંપ્રદાયની પાસે પોતાનું નિજી કંઈક તત્વજ્ઞાન હશે. જો એ તત્વજ્ઞાનને સમજાવનારા કોઈ ન હોય તો સંપ્રદાય લુપ્ત થઈ જાય, ધર્મ લુપ્ત થઈ જાય. એવા કેટલાય સંપ્રદાયો અને ધર્મો લુપ્ત થઈ ગયા છે. એટલા માટે શ્રીજી મહારાજ આજ્ઞા કરે છે કે સંતોએ ભણવું અને આ વિદ્યાભ્યાસ સારી રીતે કરવો. તો મહારાજની આજ્ઞા પ્રમાણે સંતોએ ભણવાનો પ્રારંભ કર્યો. વેદોની અંદર અને ઉપનિષદોમાં એવું કહેવામાં આવે છે કે વિદ્યા અમૃતમ અશ્નુતે,
વિદ્યા વિંદતે મૃતમ, એટલે કે બ્રહ્મ વિદ્યા દ્વારા મોક્ષ અમૃત પ્રાપ્ત કરી શકાય છે. બે પ્રકારની વિદ્યા મુંડક ઉપનિષદની અંદર બતાવવામાં આવી. એક વિદ્યા જેને અપરા વિદ્યા કહેવામાં આવે છે, બીજી વિદ્યા શાસ્ત્રની જેને પરા વિદ્યા કહીએ છીએ. પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે, એટલે કે જે વિદ્યા દ્વારા અક્ષરમ અધિગમ્યતે, જ્યાંથી કોઈ દિવસ પાછું આવવાનું નથી એવું દિવ્ય ભગવાનનું ધામ અક્ષરધામ, ત્યાં આગળ પહોંચી શકાય છે બ્રહ્મ વિદ્યા દ્વારા, પરા વિદ્યા દ્વારા. એટલા માટે શ્રીજી મહારાજ સંતોને આ વિદ્યા ભણવાનો આદેશ આપે છે. અને આમે આલોકની અંદર પહેલા સ્કૂલોની ઉપર એક વાક્ય લખવામાં આવતું હતું. હવે ખબર નથી, અમુક અમુક જગ્યાએ કદાચ હશે, પરંતુ આ વિદ્યાલયોની ઉપર એક વાક્ય લખવામાં આવતું હતું, સા વિદ્યા યા વિમુક્તએ. યા એટલે કે જે વિદ્યા આપણને મુક્તિ અપાવે એને સાચી વિદ્યા કહેવાય. જે ભુક્તિ અપાવે, ભોગ અપાવે એ સાચી વિદ્યા નથી. પરંતુ જેના દ્વારા આપણો મોક્ષ કરી શકીએ, આત્યંતિક કલ્યાણ કરી શકીએ, ભગવાનની પાસે આપણે બેસી શકીએ, એ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા. અને આ બ્રહ્મ વિદ્યા સંતો જો ભણેલા હોય તો અન્યને આ બ્રહ્મ વિદ્યા ભણાવે. અને બ્રહ્મ વિદ્યા શાસ્ત્રોની અંદર રહેલી છે. હવે શાસ્ત્રોને જો ઉકેલવા હોય તો આ વિદ્યા ભણવી જ પડે, સંસ્કૃત. એ સિવાય વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ગીતા કે કલ્પ કે ગૃહ્ય સૂત્રો જે આપણા રહેલા છે, એ સૂત્રોને ઉકેલવા કઈ રીતે? પહેલાનો વખત એવો હતો, લગભગ 2,500-3,000 વર્ષ પહેલા, કે ભારતની અંદર મોટા ભાગના લોકો સંસ્કૃત બોલતા હતા. એક જમાનો હતો. હવે એ જમાનાની અંદર કદાચ જો આપણે હોઈએ અને ઓછું ભણીએ તો વાંધો ના આવે, કારણ કે લોકની ભાષા જ સંસ્કૃત છે, એટલે સેજે સેજે વેદોના અર્થો એમને ખ્યાલ આવી જાય. પરંતુ અત્યારના સંજોગોની અંદર જરા અઘરું થઈ ગયો અને સંસ્કૃત ભાષા એટલી બધી બાંધી દેવામાં આવેલી છે કે જે ભણવી પણ બહુ જ અઘરી પડે એવી છે. એટલે માણસો સામાન્ય રીતે એને ભણતા નથી. અને પાછી અર્થ કરી વિદ્યા નથી, પૈસા કમાવાની પાછી વિદ્યા નથી કે જેથી કરીને કંઈક પૈસા મળે. અંગ્રેજી હોય તો ખાલી ટાઈપિસ્ટ હોય તોય 5-6 હજારનો પગાર થાય. અને આ પેલા જે શાસ્ત્રીઓ હોય એ લોકો બિચારા આખી જિંદગી થાકી જાય આ મહેનત કરી કરીને, સૂત્રો ગોખી ગોખીને માંડ 3-4 હજાર રૂપિયા એને પ્રાપ્ત થાય. એટલે હવે આ કર્મકાંડની એક ભાષા થઈ ગઈ. કર્મકાંડ લોકો કરાવે, એમાંથી જે કંઈ પોતાનું પેટ્યું રડે. એટલે આમ જનતાની અંદર પણ ધીરે ધીરે હવે સંસ્કૃત ઓછું ભણાવવામાં આવે છે. પણ ટૂંકમાં અહીંયા આગળ તો આપણે વાત કરી રહેલા છીએ કે શ્રીજી મહારાજ સંતોને આ બ્રહ્મ વિદ્યા પોતે ભણાવતા હતા. વિદ્યાભ્યાસ કરાવવાનો મહારાજનો આગ્રહ એટલા માટે કે જેથી કરીને ભવિષ્યની અંદર સંપ્રદાયની સારી રીતે પુષ્ટિ થાય. સ્વામી વિવેકાનંદજીએ એક જગ્યાએ બહુ સરસ વાત કરી કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ડિવાઇન પરફેક્શન ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઇન મેન. કે ખરેખર આ જે ભણતર છે, એજ્યુકેશન એ શું છે? તો કે ડિવાઇન પરફેક્શન, એટલે કે દિવ્ય પૂર્ણતા આ એજ્યુકેશનની અંદર. આ કયું એજ્યુકેશન? તો કે અધ્યાત્મ જ્ઞાન. સાદી અજ્ઞાનની વાત નથી કરતા, પરંતુ એ દરેક માણસની અંદર આ એજ્યુકેશન છે જ. એને ખાલી પ્રગટ કરવાનું છે. જો એ પ્રગટ કરે તો સાચા અર્થની અંદર માણસ ઘણું બધું પ્રાપ્ત કરી શકતો હોય છે. એટલે શાસ્ત્રીજી મહારાજ હવે કેવા વિદ્વાન હતા એના ઘણા બધા પ્રસંગો આપણે સાંભળીશું ત્યારે ખ્યાલ આવશે કે ગુણવાન હોવાની સાથે સાથે પોતે વિદ્વાન હતા. વિદ્વાન હતા એટલા માટે જ વચનામૃત અને અન્ય ગ્રંથો, સત્સંગી જીવન, ઉપનિષદો, વેદો અને બીજા જે કંઈ દર્શનો, એમાંથી એમણે અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત બરાબર પાક્કો કર્યો. પાક્કો કરી અને ત્યાર પછી જે વડતાલનો દરવાજો છોડે છે
એટલે પાકો કરતા પહેલા એ કેવું ભણે છે અને કઈ રીતે એમણે આ સંપ્રદાયના સિદ્ધાંતને બરાબર સમજો, એના ઘણા બધા પ્રસંગો દ્વારા આપણે સાંભળીશું. શાસ્ત્રીજી મહારાજ નાના હતા ત્યારથી હોશિયાર તો હતા જ. ધૂળી નિશાળની અંદર પોતે ભણતા હતા, હંમેશા પહેલો નંબર જ રાખતા હતા. એમનો જિંદગીમાં ક્યાંય બીજો નંબર જ નથી આવ્યો. શાસ્ત્રીજી મહારાજને બીજા નંબરનો કોઈ દિવસ સ્વાદ જ એમણે ચાખ્યો નથી. કારણ કે સાધુ થયા તો પહેલો નંબર અને ભણતા તો પહેલો નંબર, એટલે બીજો નંબર એને આખી જિંદગીમાં ક્યારેય આવ્યો જ નથી. અને એવો કોઈક ભાગ્ય જ વિદ્યાર્થી હોય કે જેને આખી જિંદગી પહેલો નંબર, કોઈક વખત તો બીજો નંબર આવે, પણ શાસ્ત્રીજી મહારાજને ક્યારેય બીજો નંબર આવ્યો જ નથી. એટલે શાસ્ત્રીજી મહારાજ સાધુ થયા પછી આસો સુદ ત્રીજને દિવસે શબ્દ રૂપાવલીનો પ્રથમ પાઠ સુજિત્રાના એક નારાયણ ભગત હતા એની સાથે પોતે ભણવાનો પ્રારંભ કરે છે. હવે આ ગામડામાંથી આવેલા, સ્વાભાવિક રીતે ગામડામાંથી આવેલા હોય એટલે શુદ્ધ ઉચ્ચારણ ન હોય, એનું ઉચ્ચારણ થોડુંક અશુદ્ધ હોય. એટલે શાસ્ત્રીજી મહારાજ શરૂઆતમાં તો અશુદ્ધ એમનું ઉચ્ચારણ હતું. એટલે બધાને લાગતું કે આ કઈ રીતે ભણી શકશે, કારણ કે આમનું ઉચ્ચારણ શુદ્ધ નથી. અને સંસ્કૃતમાં શુદ્ધ ઉચ્ચારણ જોઈએ, એમાં શ શ સ આ બધા સરખા જોઈએ. અને એમાં પણ ઘણા બધા એવા સૂત્રો છે જે બોલતા આવડે, ટિઢાણી દ્વેષ દધ્રજ માત્ર ઠકઠઈ કઈ કોરપ, અમુક આવા સૂત્રો રહેલા છે એ જીભે ચડેવા નથી. એટલે એમાં શુદ્ધ ઉચ્ચારણ ન હોય તો જરા ગડબડ થઈ જાય. ટૂંકમાં હવે ગામડામાંથી આવેલા શાસ્ત્રીજી મહારાજ એટલે સ્વાભાવિક રીતે ઉચ્ચારણ તો શુદ્ધ હોય નહીં ગામડાની રીતે જોઈએ તો. પણ થોડી વાર આ વિજ્ઞાનંદ સ્વામીની પાસે પોતે ભણે છે અને સુરતના અહીંયા આગળ જ જે રતનલાલ વકીલ એને ત્યાં વિજ્ઞાનાનંદ સ્વામીની સાથે પધરામણીએ જાય છે. પધરામણીની અંદર સ્વાભાવિક રીતે સંત બલા શિવા સુદેવ વિમલામૃત આ બધા શ્લોક બોલે. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ શ્લોક બોલ્યા સત્સંગી જીવનના સાર રૂપ કે દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા. આ જે શ્લોક રહેલો છે બોલ્યા, આખો શ્લોક બોલી ગયા. એટલે વિજ્ઞાનંદ સ્વામીને જરા વિશ્વાસ આવી ગયો કે ઉચ્ચારણ તો ધીરે ધીરે શુદ્ધ થઈ રહ્યું છે. એકદમ શુદ્ધ ઉચ્ચારણની સાથે આ સંસ્કૃતનો શ્લોક બોલ્યા. એટલે વિજ્ઞાનાનંદ સ્વામીને એવું થયો કે જરૂર આ ભગત મારો વંશ રાખશે. જો દરેકને એક એવું હોય છે કે આ મારો વંશ રાખશે, જો બાપને એવું હોય કે આ દીકરો મારો વંશ રાખશે, વિજ્ઞાનાનંદ સ્વામીને એવું કે આ યજ્ઞ પુરુષ દાસ મારી જે કઈ વિદ્યા છે એનો આ વંશ રાખશે અને મારી વિદ્યાને શોભાડશે. એટલે વિજ્ઞાનાનંદ સ્વામી બહુ જ પ્રસન્ન થઈ ગયા. સરસ રીતે વિદ્યાભ્યાસનો પ્રારંભ થયો. આપણે જેમ કહીએ ને કે વેલ બિગન ઇઝ હાફ ડન. જો સારી રીતે તમે શરૂઆત કરો તો અડધું પૂરું થઈ ગયેલું છે. એટલે વિજ્ઞાનંદ સ્વામીએ સારસ્વત નો પાઠ શરૂ કર્યો. 4 માસમાં આ પૂર્ણ કરે છે. સારસ્વત ગ્રંથ એક છે સંસ્કૃતમાં. હવે આ વ્યાકરણનો ગ્રંથ છે એટલે પ્રારંભિક ગ્રંથ કહેવાય, શરૂઆતનો ગ્રંથ. અને 4 મહિનાની અંદર આમ જરા પૂરો કરવો અઘરો લાગે, પણ શાસ્ત્રીજી મહારાજ હોશિયાર હતા એટલે 4 મહિનાની અંદર આ ગ્રંથ પૂર્ણ કર્યો. તીવ્ર બુદ્ધિ એટલે એક વખત બોલે એટલે તરત જ પોતે સમજી જાય. અને ત્યાર પછી ધીરે ધીરે આગળના ગ્રંથોનો પ્રારંભ કરે છે. પછી વડતાલની અંદર આવ્યા. વડતાલની અંદર આચાર્ય મહારાજની આજ્ઞાથી સિદ્ધાંત કૌમુદી ભણવાનો પ્રારંભ કરે છે. લઘુ સિદ્ધાંત કૌમુદી પૂરી થાય એટલે કે સંસ્કૃતનો પ્રાથમિક એક ગ્રંથ પૂરો થાય એટલે હવે બીજો ગ્રંથ શરૂ કરે છે. અને સંસ્કૃતની અંદર 4000 સૂત્રો છે જે કંઠસ્થ ફરજિયાત કરવા જ પડે. તમારે વ્યાકરણના આચાર્ય થવું હોય તો એ 4000 સૂત્ર ફરજિયાત કંઠસ્થ કરવા જ પડે. આ 4000 સૂત્રો જેમાંથી બન્યા છે એવા 14 સૂત્રો છે. એની પાછળની પણ એક નાનકડી કથા અહીંયા આગળ પ્રાસંગિક છે એટલે વાત કરીએ કે ભગવાન શંકરજી આમ ડમરું વગાડે છે અને એ નાચતા નાચતા જે તાંડવ નૃત્ય કરે, શિવ પુરાણમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો તાંડવ નૃત્ય કરે
એટલે તાંડવ નૃત્યને અંતે ડમરું વગાડે ભગવાન, અને ડમરું વગાડે એ ડમરાના અવાજમાંથી 14 સૂત્રો નિષ્પન્ન થયેલા છે. એના માટે લખવામાં પણ આવ્યો કે નૃતાવસાને નટરાજ રાજો નનાદ ડક્કામ નવ પંચવારમ ઉદ્ધરતુ કામ સનકાદિ સિદ્ધાન એતદ વિમર્શે શિવસૂત્ર ઝાલમ. નૃતાવસાને નટરાજ રાજો એટલે કે તાંડવ નૃત્યને અંતે જેને ડમરું વગાડ્યું એમાંથી 14 સૂત્રો નીકળ્યા. ઐ ઉન રૂલ રૂપ એ ઓંગ ઐ ઔચ હય વરટ લણ યમ ગણ નમ ઝભઈ ઘડદશ જબ ગડદશ ખફ છઠથ ચટતવ કપય સસસર હલ. આ 14 સૂત્રો એની અંદરથી નીકળ્યા. હવે આ 14 સૂત્રોમાંથી 4000 સૂત્રો એનું બંધારણ બરાબર થાય છે. એટલે કે આ 14 સૂત્રો મુખ્ય ગણાય. એમાંથી પછી આગળના બધા એ સૂત્રો એવી રીતે જેની અંદર રહેલા છે એવો ગ્રંથ એટલે સિદ્ધાંત કૌમુદી. એ સિદ્ધાંત કૌમુદી ગ્રંથનો શાસ્ત્રીજી મહારાજ ભણવાનો પ્રારંભ કરે છે. જેટલું સમજાય એટલું આજે, જેટલું સમજાય એટલું, પણ હવે પ્રાસંગિક છે એટલે આ શાસ્ત્રીજી મહારાજના જીવનના એક પાસા જ રહેલા છે. અને જ્યારે શાસ્ત્રીજી મહારાજનો શાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ જશે પછી આ બધા વિષયોને સ્વાભાવિક રીતે આપણે કંઈ ટચ કરવાના નથી. એટલે આ પ્રાસંગિક શાસ્ત્રીજી મહારાજ સિદ્ધાંત કૌમુદીનો પ્રારંભ કરે છે અને ત્યાગાનંદ કરી અને એમને આ ભણાવે છે સિદ્ધાંત કૌમુદી. સંસ્કૃત જગતમાં એક ઉક્તિ છે કે યદિ સિદ્ધાંત કૌમુદી આયાતિ વૃથા ભાષ્ય પ્રયત્ન, યદિ સિદ્ધાંત કૌમુદી ન આયાતિ તથાપી વૃથા ભાષ્ય પ્રયત્ન. જો સિદ્ધાંત કૌમુદી તમને આવડી જાય તો પછી ભાષ્યમાં પ્રયત્ન કરવાનો કઈ જરૂરિયાત નથી. કઈ પ્રયત્ન ન કરો ચાલે. એટલે ભાષ્ય ભણવાની કઈ જરૂરિયાત રહેલી નથી. અને જો તમને ન આવડે તો પણ ભાષ્ય ભણવાની જરૂરિયાત નથી, કારણ કે તમે કઈ સમજી જ નહીં શકો. એટલા માટે સિદ્ધાંત કૌમુદી ગ્રંથ બહુ અગત્યનો એક ગ્રંથ, જેમાં આખું વ્યાકરણ બધું જ આવી ગયું છે અને સરસ રીતે પાણીનીએ આ વ્યાકરણ બાંધેલું છે. અને સંસ્કૃતનું વ્યાકરણ એટલું પરફેક્ટ છે. થોડા સમય પહેલા આપણે જાણીએ છીએ પ્રમાણે પેલા ભાટકર આવેલા ત્યાં આગળ સારંગપુરની અંદર. હવે એ પૂનાના, અને એમણે સુપર કોમ્પ્યુટર આ પ્રમાણે શોધેલું છે અહીંયા આગળ ઇન્ડિયાની અંદર. હવે પૂનાની અંદર કમ્પ્યુટરની અંદર જે કોઈ જો વ્યવસ્થિત લેંગ્વેજ સરસ રીતે આવી શકે એવી હોય તો સંસ્કૃત છે. પણ એનો પ્રચાર ને પ્રસાર દુનિયામાં નથી. એટલે નાખીને કરવું શું, કારણ કે એના દ્વારા કંઈક મળવું જોઈએ ને. તો પણ એટલી પરફેક્ટ લેંગ્વેજ છે કે એકને એક બે જ થાય, એમાં ત્રણ થાય જ નહીં. એમાં ત્રણ કોઈ દિવસ ન થાય. એટલે એના સૂત્રો વ્યવસ્થિત રીતે જેમ ગણિત હોય બરાબર એવી જ રીતે આ સૂત્રો બધા રહેલા છે. અને શાસ્ત્રીજી મહારાજ પોતાની તીવ્ર બુદ્ધિ દ્વારા આ સિદ્ધાંત કૌમુદી છે એ ભણવાનો પ્રારંભ કર્યો. અને ત્યાર પછી એની સાથે સાથે જ ગીતા ભાષ્ય. હવે આપણા સંપ્રદાયની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે રામાનુજની સાથે થોડાક મળતા આવીએ છીએ. એટલે જે કોઈ સંતો અત્યાર સુધી ભણતા હતા એ બધા જ રામાનુજ સંપ્રદાયના જે ભાષ્યો રહેલા છે એને ભણે. એટલે એ ભણે એટલે આપણો સંપ્રદાય એને ખ્યાલ આવી જાય. એટલે ગીતા ભાષ્ય ભણવાનો પ્રારંભ કરે છે. એક માસની અંદર એમણે ઘણું બધું આ ભાષ્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમની તીવ્ર બુદ્ધિ જોઈ અને પછી જે ઘણા બધા એવા શાસ્ત્રી હતા જે વડતાલ આવી ન શકે. એટલે એ લોકોએ કહ્યું કે આ હોશિયાર સંત છે એટલે આપણે અહીંયા આગળ વડતાલ કરતા એને વડોદરા મોકલો, કારણ કે વડોદરાની અંદર ભણાવનારા થોડા સારા રહેલા છે. એટલે શાસ્ત્રીજી મહારાજ હવે ભણવા માટે વડોદરા આવે છે. ત્યાં આગળ અધૂરો જે સિદ્ધાંત કૌમુદીનો અભ્યાસ એ પણ પૂર્ણ કરે છે. અને ગીતા ભાષ્ય નો અભ્યાસ જે રંગાચાર્યની પાસે કરતા હતા.
હવે રંગાચાર્ય બહુ જ મોટા વિદ્વાન. એ વખતે રંગાચાર્યની ખ્યાતિ પણ જબરજસ્ત હતી સમગ્ર ગુજરાત અને ભારતની અંદર. એ રંગાચાર્ય શાસ્ત્રીજી મહારાજને ભણાવવાનો પ્રારંભ કરે છે અને એમાં થોડોક અભ્યાસ કરી લીધો શાસ્ત્રીજી મહારાજે. એ વખતે ભગતજી મહારાજનું અષ્ટક બનાવે છે અને બહુ સરસ અષ્ટક આપણે શ્રીમન નિર્ગુણ મૂર્તે પહેલા એ ગાતા હતા. આમ તો અષ્ટક એટલે 8 શ્લોક પણ 9 શ્લોક બનાવે છે. એટલે 9 શ્લોક આ ભગતજી મહારાજના મહિમાને એમને બનાવ્યા. ભગતજી મહારાજ પણ આ પ્રમાણે રાજી થાય છે અને ત્યાર પછી ગઢડાની અંદર લક્ષ્મીવાડીમાં પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગયા પછી સાંજની સભા થઈ. હવે વખતે દેશ દેશથી બધા સંતો આવેલા, આચાર્ય મહારાજ પણ આવેલા. દબદબા પૂર્વક આ ઉત્સવ થયો હતો અને એમાં ભગતજી મહારાજ પણ આવેલા, મોટા મોટા સદગુરુ સંતો પણ આવેલા. અને એ વખતે રાજકોટના મહિધર શાસ્ત્રી બહુ વિદ્વાન હતા. આ મહિધર શાસ્ત્રી શાંકર મતના એટલે કે શંકરાચાર્યનો મત એના અનુયાયી પોતે હતા. એમણે સભા જ્યારે થઈ એટલે એમણે શાસ્ત્રાર્થનું આહવાન આમ કર્યું. એ કે સંપ્રદાયમાં કોઈ વિદ્વાન છે મારી સાથે શાસ્ત્રાર્થમાં ઉભો રહી શકે એવો, અથવા તો મારી સાથે શાસ્ત્રાર્થ કરે એવો કોઈ વિદ્વાન છે? હવે મહિધર શાસ્ત્રીને બધા જાણતા હતા કે આ કેવા વિદ્વાન છે. સારંગપુરની અંદર અમને એક ભણાવતા રામ પાંડે કરીને, કાશીના દિગ્ગજ પંડિત કહેવાય. કોઈ પણ શાસ્ત્રાર્થમાં રામ પાંડે જાય એટલે બાકીના બધાને શાંત થઈ જાય કે રામ પાંડે આવે, હવે આપણે કઈ આમાં જીતી શકીશું નહીં. હા, રામ પાંડેની સાથે કઈ રી, કારણ કે નવ્યને એના ધુરંધર પંડિત કહેવાય અને 3-4 કોટી ચડાવે તો ઓલાનું મગજ હાંફી જાય. રામ પાંડે જ્યાં જાય તો કોઈની તાકાત નહીં કે એની સામે જીતી શકે. હવે આ મહિધર શાસ્ત્રી બહુ વિદ્વાન હતા. એને સભાની અંદર આ પ્રમાણે આહવાન આપ્યો તો કોઈ તૈયાર ન થયા સંતો. હવે એક તો સંસ્કૃતમાં બોલવાનું પાછું અને શાસ્ત્રાર્થ કરવાનો, કોણ તૈયાર થાય? એ વખતે શાસ્ત્રીજી મહારાજ તો બહુ નાના હતા, હજુ કઈ એટલું બધું અતિશય ભણ્યા પણ ન હતા, પરંતુ સંપ્રદાયની લાજ રાખવા માટે યજ્ઞ પુરુષદાસ ઉભા થયા અને મહિધર શાસ્ત્રીને કહે છે કે હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરીશ. એટલે પેલા મહિધર શાસ્ત્રી એકદમ હસવા માંડ્યા, કારણ કે બહુ નાના શાસ્ત્રીજી મહારાજ. આમ જોઈને જ ખ્યાલ આવે કે અમુક ઉંમર થાય ત્યાર પછી પરિપક્વતા આવે, અમુક ઉંમર સુધી પરિપક્વતા આવતી નથી. એટલે એમણે જોયું કે આ શું મારી સાથે શાસ્ત્રાર્થ કરશે. પણ એ વખતે રંગાચાર્ય પણ બાજુમાં બેઠેલા હતા. એટલે રંગાચાર્ય આ મહિધર શાસ્ત્રીને હસતા જોઈ અને રંગાચાર્ય મહિધર શાસ્ત્રીને કહે છે કે ગુણાહા પૂજા સ્થાનમ ગુણીશું ન ચ લિંગમ ન ચ વયહા. કે ગુણાહા પૂજા સ્થાનમ, ગુણ છે ને એ પૂજવા યોગ્ય છે. લિંગ કે વય, એની ઉંમર કેટલી છે, એ કઈ જાતિ ધરાવે છે એ અગત્યનું નથી, ગુણ કેવા છે અગત્યનું છે. ભલે નાના હોય પણ જો ગુણવાન હોય તો લોકો એની પૂજા કરતા હોય છે, અને મોટા ખીજડા હોય તો પણ ક્યાં લોકો એની પૂજા કરતા હોય છે. એટલા માટે ગુણ અગત્યના રહેલા છે. એટલે તમે એની ઉપર હસો ની. આ પ્રમાણે રંગાચાર્યને જ્યારે રંગાચાર્ય મહિધર શાસ્ત્રીને કહે છે તો શાસ્ત્રાર્થનો પ્રારંભ કરે છે. હવે સારસ્વતથી પ્રારંભ કર્યો. સારસ્વત એટલે હમણાં આપણે સાંભળી ગયા એ પ્રમાણે વ્યાકરણનો એક ગ્રંથ. હવે વ્યાકરણ લક્ષી પ્રશ્ન પૂછ્યા. હવે વ્યાકરણ ભણતા હશે શાસ્ત્રીજી મહારાજ, કારણ કે સિદ્ધાંત કૌમુદી ભણતા હતા અને મહિધર શાસ્ત્રી કદાચ ભણાવતા હશે, એટલે એ પ્રશ્ન પૂછ્યો. બાકી વેદાંતના જ પ્રશ્નનો આ શાસ્ત્રાર્થ વિશેષ કરીને આવી સભાની અંદર થાય. ત્યાં આગળ શાસ્ત્રાર્થ થયો નામી સૂત્ર ઉપર. હવે નામી સૂત્ર ઉપર શાસ્ત્રાર્થ, આ વ્યાકરણનું એક સૂત્ર રહેલું છે. જરાક હવે 2 મિનિટ. નામી સૂત્ર એટલે શું? તો તમે બધા જ 2 શબ્દથી તો પ્રચલિત છો. એક તો રામનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ છે. રામનું નામ બધાએ સાંભળેલું જ હોય. રામ અને આમ. રામ ને આમ 2 જુદા રાખવાના, આમ અને રામ. હવે આ 2 શબ્દ છે, એમાં જે રામ પછી જે આમ આવે વચ્ચે થોડો ગેપ રાખવાનો.
સમજવા માટે રામ અને આમ એની વચ્ચે થોડો ગેપ રાખી દેવાનો. હવે આ શાસ્ત્રાર્થ ખાલી એક સેજ જરાક બે અડધી મિનિટ આવા કેવો શાસ્ત્રાર્થ ત્યાં આગળ થયો હશે. હવે રામ શબ્દ હોય ને આમ શબ્દ હોય, એની અંદર અ જે રામ એમાં અ છે એને લઈ અને પાછળ જે આમ પ્રત્યય રહેલો છે એમાં નૂટ આગમ થાય, એટલે ન ભળે એટલે ન ની સાથે આમ ભળે એટલે નામ થઈ જાય ને. રામ અને નામ આ બે શબ્દો થઈ ગયા. હવે સંસ્કૃતની અંદર બે સૂત્રો રહેલા છે, એક સુપીચ સૂત્ર છે અને એક નામી સૂત્ર છે. નામી સૂત્ર જેની પર શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રાર્થ કર્યો. એક સુપીચ નામનું સૂત્ર રહેલું છે સંસ્કૃત જગતમાં, જે સૂત્ર દ્વારા રામાણામ આવું એક રૂપ કરવાનું છે. રામ એને બદલે આ કરવાનું છે, ટૂંકમાં રામાણામ, રામા નામ પછી નામ થઈ જાય. હવે સુપીચ સૂત્ર થી આ થઈ જાય તો નામી સૂત્રની જરૂરિયાત શું રહેલી છે? ઓકે, ત્યાં આગળ સન્નિપાત પરિભાષાનો વિરોધ આવે છે કે અ ને લઈ અને ન થયો, ઈ ન પાછો અનો વિઘાતક ન બની શકે. એટલા માટે સન્નિપાત પરિભાષા વિરોધાત એનો વિરોધ આવેલો છે. એટલા માટે કે આ નામી સૂત્ર બનાવવામાં આવ્યું છે, એટલા માટે પણ દીર્ઘ ત્યાં આગળ પ્રવૃત્ત થાય છે અને સન્નિપાત પરિભાષા ત્યાં આગળ લાગતી નથી. આટલું. હવે આ તો ખાલી એક નાનકડું જરા, આની ઉપર તો કોટીઓ કેટલી ચડવામાં આવે, દિવસોના દિવસો જાય. પણ ટૂંકમાં આવા સૂત્ર ઉપર શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રાર્થ કયો. અને શાસ્ત્રાર્થની અંદર જે જીવણરામ શાસ્ત્રી અને મહિધર શાસ્ત્રી પ્રશ્ન પૂછે, શાસ્ત્રી મહારાજ બરાબર જવાબ આપતા હતા. અને શાસ્ત્રીજી મહારાજ અમુક પ્રશ્ન પૂછે તો પછી ધીરે ધીરે મહિધર શાસ્ત્રીની દલીલો ખૂટવા લાગી. અનેક સમય એવો આવ્યો કે મહિધર શાસ્ત્રીની દલીલો ખૂટી ગઈ અને શાસ્ત્રીજી મહારાજ હવે પ્રશ્ન પૂછે છે, પેલા જવાબ આપી શકતા નથી. અને જવાબ આપવાનો બંધ થાય એનો મતલબ શું થયો? હારી ગયા. અને શાસ્ત્રીજી મહારાજની ત્યાં આગળ જીત થઈ, મહિધર શાસ્ત્રી હારી ગયા. અને વખતે રંગાચાર્યનો બહુ આનંદ થઈ ગયો, કારણ કે એમના શિષ્ય ને, એટલે રંગાચાર્યને આનંદ થાય કે આપણો શિષ્ય છે એ જીતી ગયો. એટલે આ પ્રમાણે રંગાચાર્ય પ્રસન્ન થયા, આચાર્ય મહારાજ પણ પ્રસન્ન થયા, ભગતજી મહારાજ પણ ખૂબ રાજી થયા શાસ્ત્રીજી મહારાજની ઉપર અને એ બધાએ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી ધીરે ધીરે હવે આગળ અભ્યાસ કરી રહ્યા છે અને રંગાચાર્યની પાસે ભણતા હતા. ત્યારે સ્વાભાવિક રીતે રંગાચાર્ય એ પોતે નિરાકારવાદી હતા. ભગવાનના સ્વરૂપ વિશે સાકાર અને નિરાકાર આ બે શબ્દો વપરાયેલા છે. નિરાકારનો અર્થ આપણે એવો કરીએ છીએ કે લોકના જે કંઈ આકાર છે એવો ભગવાનનો આકાર નથી, પરંતુ દિવ્ય આકાર છે. દિવ્ય શબ્દની કોઈ પરિભાષા કોઈ વેદાંતની અંદર કે કોઈ શાસ્ત્રમાં બતાવવામાં આવી નથી. દિવ્ય એટલે દિવ્ય, બસ એને સ્વીકારી લેવાનું. કેવું છે એ આપણે કંઈ કહી ન શકીએ, દિવ્ય છે, પતી ગયું. એટલે ભગવાનનો આકાર લૌકિક આકાર નથી પણ દિવ્ય આકાર છે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર, કીર્તનમાં આપણે ગાઈએ છીએ, દ્વિભુજ દિવ્ય સદા સાકાર. એટલે શાસ્ત્રીજી મહારાજ રંગાચાર્યને પણ સાકાર સ્વરૂપની ઘણી વખત વાત કરતા હતા. ત્યારે રંગાચાર્ય બોલતા, અસ્મિન સંપ્રદાયે એકમેવ, આપણા સંપ્રદાયની અંદર આ એકમાત્ર વિદ્વાન રહેલા છે. રંગાચાર્યને પણ એમના વિશે ખૂબ જ ભાવ થયો અને રંગાચાર્ય પણ ધીરે ધીરે હવે સ્વામિનારાયણ સંપ્રદાયથી રંગાવા લાગે છે. એ દરમિયાન શાસ્ત્રીજી મહારાજ રાજકોટની અંદર પોતે આ પ્રમાણે ભણવા માટે જાય છે અને જીવણરામ શાસ્ત્રીની પાસે બ્રહ્મસૂત્ર ઉપર શાંકર ભાષ્ય પૂરું કરે છે. ભગવાન વેદવ્યાસે એક ગ્રંથ લખ્યો, આમ તો ગીતા પણ ભગવાન વેદવ્યાસની લખેલી જ કહેવાય. અને જે ઉપનિષદો રહેલા છે અનાદિકાળના છે. બ્રહ્મસૂત્ર ભગવાન વેદવ્યાસે ગ્રંથ લખ્યો. તો બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ આ ત્રણ ઉપર સ્વાભાવિક રીતે પોતપોતાના સંપ્રદાયની અંદર ભાષ્યોની રચના થાય.
એટલે સંપ્રદાયની જે માન્યતા હોય એ માન્યતાને આ 3 ગ્રંથો ટેકો આપે. એટલે એમાંથી અર્થઘટનો કરવાના તમારા સંપ્રદાય પ્રમાણે. તમારે જે રીતે મરોડવા હોય એના શ્લોકને એને તમે મરોડી અને તમારા સંપ્રદાય પ્રમાણે એને કરી આપવાના. એવું બધાએ કરેલું છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય, શ્રીકંઠાચાર્ય, શ્રીપતિ આચાર્ય, બલદેવ વિદ્યાભૂષણ, રામાનંદાચાર્ય, આ બધાએ પોતપોતાના સંપ્રદાયની જે માન્યતા હોય એ માન્યતાને પેલા નક્કી કરી દેવાની કે અમારા સંપ્રદાયની આ માન્યતા છે. હવે એ પ્રમાણે ગીતાના શ્લોક જેટલા અનુકૂળ હોય મરડ્યા વિના એટલાને એના ભાષ્યની અંદર ગોઠવવાનું અને બાકીના શ્લોકને એના અર્થઘટનો કરી અને પ્રમાણે ગોઠવવાનું. આવી રીતે ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું પણ કરવાનું. એટલે અહીંયા આગળ બ્રહ્મસૂત્ર પર શાંકર ભાષ્ય. હવે આ તો રામાનુજ સંપ્રદાયના, આપણે તો આમ તો આપણો તો સંપ્રદાય સ્વામિનારાયણીય સંપ્રદાય કહેવાય. રામાનુજથી આપણે થોડાક જુદા પડીએ છીએ. કોઈક વખત પ્રાસંગિક રામાનુજ અને આપણે કેટલા જુદા છે. લગભગ 39 ભેદ છે. 39 ભેદ કે એનાથી થોડાક વધારે એટલા બધા ભેદ રહેલા છે ક્યારેક. પણ ટૂંકમાં અહીંયા આગળ શાંકર મત એનું ભાષ્ય પૂરું કર્યું. હવે રામાનુજ ભાષ્યનો પ્રારંભ કરે છે. હવે રામાનુજ ભાષ્ય જીવણરામ શાસ્ત્રી ભણ્યા ન હતા. એ તો શાંકર ભાષ્ય ભણ્યા હતા. ભણ્યા વિના ભણાવવું કઈ રીતે? તો શાસ્ત્રીજી મહારાજ કેટલા વિદ્વાન સંત હતા. એટલે કહે છે કે તમારે ભાષ્ય વાંચવાનું, એના અર્થ તમને જેટલા આવડે ને એટલા કરવાના. તમારે નિર્દેશ કરવાનો અને તમે નિર્દેશ કરશો એનું ગુજરાતી કરશો એટલે સિદ્ધાંત હું સમજી લઈશ, ભાવાર્થ હું સમજી લઈશ. આ જરા અઘરું પડે. ખાલી તમે સંસ્કૃતનું ગુજરાતી કરી નાખો, ગુજરાતી તો થઈ શકે અને એનો ભાવાર્થ તો કરી શકાય, પણ જે સિદ્ધાંત સમજવું ને અઘરો પડે. એટલે આ જીવણરામ શાસ્ત્રીને કહે છે કે તમે જરા આમ નિર્દેશ કરજો, હું સમજી લઈશ. એના સિદ્ધાંતોને એમાં તમે ચિંતા ન કરતા. અને જીવણરામ શાસ્ત્રી એ ટીકાનો અર્થ કરે, ભાષ્યનો અર્થ કરે અને શાસ્ત્રીજી મહારાજ વ્યવસ્થિત રીતે સમજે. રામાનુજ ભાષ્ય પણ પૂરું કર્યું. પછી આપણા સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામીએ પણ ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે. એ ગોપાળાનંદ સ્વામીનું ભાષ્ય એ પણ ભણે છે શાસ્ત્રીજી મહારાજ. અને ગોપાળાનંદ સ્વામીનું ભાષ્ય જેવું જીવણરામ શાસ્ત્રીએ પૂરું કર્યું એ વખતે ભણાવતા અને પૂરું કર્યા પછી શું બોલે છે એ કે વાહ ગોપાળાનંદ વાહ, તમે જો હોત તો હું સત્સંગી થઈ જાત. અદભુત તમે આ ગ્રંથ લખેલો છે. અને જીવણરામ શાસ્ત્રી બહુ ખુશ થઈ ગયા. પછી શાસ્ત્રીજી મહારાજે આ જીવણરામ શાસ્ત્રીને જાગા સ્વામીની પાસે લઈ જઈ અને વર્તમાન ધરાવ્યા અને સત્સંગી કર્યા. હવે ગુરુજીને સત્સંગી કરે છે અને આશ્રિત કર્યા મહારાજના. બહુ જીવણરામ શાસ્ત્રી પણ પ્રસન્ન થયા. આપણો સિદ્ધાંત પણ એમને સમજાવ્યો અક્ષર અને પુરુષોત્તમનો. અને જીવણરામ શાસ્ત્રી મનોમન હવે એવો વિચાર કરે કે આ શિષ્યને વિશે હવે ગુરુ આ શિષ્ય ભાવ ન રખાય અને આના વિશે મારે સમાન ભાવ રખાય. હું ગુરુ છું અને એ શિષ્ય છે એવો ભાવ હવે આના વિશે રખાય નહીં. કારણ કે આ તો એક મહાન પ્રતિભા સંપન્ન સંત રહેલા છે. હવે તમે જુઓ, જ્યારે લક્ષ્મી વાડીની અંદર શાસ્ત્રાર્થ થયો એ વખતે એમના બધા જ ગુરુઓ રંગાચાર્ય, જીવણરામ શાસ્ત્રી ને મહીધર શાસ્ત્રી બધાને શાસ્ત્રીજી મહારાજ રંગી નાખેલા. રંગાચાર્યને એટલો બધો મહિમા સમજાવેલો ગુરુનો કેતા ભગતજી મહારાજનો કે જ્યારે શાસ્ત્રાર્થ થવાનો હતો એના આગલા દિવસે શાસ્ત્રીજી મહારાજ આ પ્રમાણે રંગાચાર્યની પાસે ગુરુનો ખૂબ મહિમા કહેતા હતા. એટલે રંગાચાર્ય મંદિરના દરવાજાની પાસે ભગતજી મહારાજને મળે છે અને ભગતજી મહારાજને જેવા જોયા એટલે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આ મારા ગુરુ ભગતજી મહારાજ. હું જે વાત કરતો હતો અત્યાર સુધી રંગાચાર્ય જોયા ન હતા, ભગતજી મહારાજને દર્શન નહોતા કર્યા, પણ રંગાચાર્યને પહેલી વાર જયારે જુએ છે, રંગાચાર્ય ભગતજી મહારાજને પહેલી વાર જુએ છે અને શાસ્ત્રીજી મહારાજ બતાવે છે કે આ મારા ગુરુ ભગતજી મહારાજ. હવે એ વખતે આટલા મોટા વિદ્વાન એ રસ્તા ઉપર
ભગતજી મહારાજને દંડવત કરે છે અને દંડવત કરી સાષ્ટાંગ દંડવત કર્યા અને પગે લાગ્યા. બંને જણા પ્રેમથી આ પ્રમાણે ભેટે છે અને ગુરુનો મહિમા રંગાચાર્યને સમજાય છે. એક ગ્રહસ્થ અને આ તો ત્યાગી છે, પરંતુ શાસ્ત્રીજી મહારાજે કેટલો ભગતજી મહારાજનો મહિમા એના હૃદયની અંદર ઉતાર્યો છે. હવે રસ્તા ઉપર આટલો મોટો વિદ્વાન કોઈ દિવસ આમે એમ થાય વિદ્વાનો દંડવત કરે નહીં. આ બધા અક્કડ હોય, એટલા માટે અક્કડ હોય કારણ કે જ્ઞાનના ઓલામાં જ રાજતા હોય, એને બધા શાસ્ત્રોના અર્થો બધા વ્યવસ્થિત રીતે સમજાયેલા હોય એટલે એની કોઈની ગણનાય ન હોય. એટલે અને આ તો બધા ધુરંધર પંડિતો કહેવાય, બહુ જ પરિશ્રમ અને બુદ્ધિ સંપન્ન હોય એટલે સ્વાભાવિક રીતે કોઈને નમે નહીં, પરંતુ ભગતજી મહારાજને દંડવત કરે છે. આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજે ગુરુનો કેવો મહિમા એને નાખ્યો હશે. જેમ બ્રહ્માનંદ સ્વામીએ મુનિ બાબાને સત્સંગ કરાવ્યો ને, સાધુ બનાવ્યા ને, તો શાસ્ત્રીજી મહારાજ આ પ્રમાણે મહિમા કહે છે. હવે રંગાચાર્યને શાસ્ત્રીજી મહારાજને લગની લાગી. લગની એ લાગી કે વડોદરાથી શાસ્ત્રીજી મહારાજ કોઈક વખત કામ પ્રસંગે બહાર જાય તો રંગાચાર્યને ગમે નહીં. શિષ્ય વિના ગુરુને ચાલતું નથી, એટલો બધો નેહળો, એટલો બધો પ્રેમ રંગાચાર્યને શાસ્ત્રીજી મહારાજ ઉપર આ પ્રમાણે થઈ ગયો. અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ આ પ્રમાણે આગળ ભણતા હતા. ઉમરેઠની અંદર વિહારીલાલજી મહારાજ, એ વિહારીલાલજી મહારાજ શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિની પરીક્ષા કરવા માટે શાસ્ત્રાર્થ કરાવે છે. કોની સાથે શાસ્ત્રાર્થ કરાવે છે? અમદાવાદના એક સંત હતા કૃષ્ણપ્રિય સ્વામી. હવે આ કૃષ્ણપ્રિય સ્વામી એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ જ મોટા વિદ્વાન અને શંકરાચાર્યના શાસ્ત્રાર્થમાં હરાવેલા. જો આપણે ત્યાં ભક્તિની ગાદી છે, જો આપણે ત્યાં જ્ઞાનની ગાદી નથી, યાદ રાખવું. આપણો સંપ્રદાય છે ને ભક્તિ સંપ્રદાય કહેવાય. અહીંયા આગળ જ્ઞાનની ચર્ચા બહુ ઓછી થાય અને દ્રષ્ટાંતો ને જરા હાસ્ય રસ ને આ બધું વધારે પીરસાતું હોય છે આપણી સભાઓમાં, તો જ બધા જાગે. કારણ કે આપણી સભા એ પ્રકારની છે અને ભક્તિ સંપ્રદાય આપણે કહેવાય. અમુક સંપ્રદાયો એવા છે, ધારો કે ચિન્મય મિશન જેવા હોય કે શંકરાચાર્ય, ત્યાં આગળ દ્રષ્ટાંત કથા બથા બહુ ઓછું હોય અને ત્યાં આગળ જરા વૈચારિક કથાઓ વધારે હોય અને ત્યાં આગળ શાસ્ત્રીય શૈલીની અંદર થોડીક વધારે કથા થતી હોય. એટલે હવે આ કૃષ્ણપ્રિય સ્વામી એમણે શંકરાચાર્યને હરાવેલા. એવા બહુ જ વિદ્વાન સંત હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં, જૂના મંદિરમાં પોતે. હવે શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિ પ્રતિભા કેવી છે, કેવા વિદ્વાન છે એની પરીક્ષા કરવા માટે આચાર્ય વિહારીલાલજી મહારાજે એની સાથે શાસ્ત્રાર્થ કરાવ્યો. ખબર પડે ને, કારણ કે આ તો ધુરંધર પંડિત અને આજુ તો ભણતા હતા એટલે ખબર પડે કે આ કેટલા વિદ્વાન છે. અને એની સાથે જયારે શાસ્ત્રાર્થ કરાવે છે, શાસ્ત્રાર્થની અંદર શાસ્ત્રીજી મહારાજ બહુ સરસ રીતે એની સાથે ચર્ચાઓ કરે છે. અને પછી કૃષ્ણપ્રિય સ્વામી પણ બોલ્યા કે વિદ્વતામાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ અજોડ છે. સંપ્રદાયની અંદર એક મહાન વિદ્વાન રહેલા છે. આ ખરેખર બહુ જ પ્રતિભા સંપન્ન સાધુ છે, વિદ્વાન છે. કૃષ્ણપ્રિય સ્વામીએ પણ એ સ્વીકાર્યું. અને આશ્ચર્યની વાત તો એ કે આજ કૃષ્ણપ્રિય સ્વામી હવે એની 90 વર્ષની ઉંમર અને આજુ 25 વર્ષના જ છે. ક્યાં 90 વર્ષ ને ક્યાં 25 વર્ષ, અને છતાંય પણ શાસ્ત્રીજી મહારાજે એને ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીનો મહિમા અદ્ભુત રીતે કીધો. અને કૃષ્ણપ્રિય સ્વામી બોલે છે પોતે એ કે જુઓ, શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ ન મળ્યા હોત તો હું ગોપાળાનંદને આ ટોડલાનો બ્રાહ્મણ અને ગુણાતીતને ભાદરાનો બ્રાહ્મણ સમજત. પણ આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે અને ગોપાળાનંદ સ્વામી એક મહાન યોગીન્દ્ર પુરુષ અક્ષર મુક્ત છે એ હું સમજત નહીં. પણ આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજીએ મને સમજાવ્યું સરસ રીતે. અને સંતો અમદાવાદથી ત્યાં વડતાલ જતા હતા, એ સંતોને કહે છે કે વડતાલની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ છે, એને મારા જય સ્વામિનારાયણ કહેજો અને મારા વતી 5 દંડવત કરજો. આ કેટલા પ્રતિભા સંપન્ન શાસ્ત્રીજી મહારાજ હશે એનો આપણને અહીંયા આગળ એ ખ્યાલ આવે. હવે એક જ દિવસે આચાર્ય વિહારીલાલજી મહારાજ 2 કાગળ લખે છે શાસ્ત્રીજી મહારાજની વિદ્વત પ્રતિભા નિહાળીને જોઈને.
તારીખ 12/12/1896 નો એ દિવસ વિહારીલાલજી મહારાજ જીવણરામ શાસ્ત્રીને લખે છે એ રાજકોટની અંદર. શું લખે છે કે તમે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીને અભ્યાસ કરાવી અમને પૂર્ણ સંતોષ આપ્યો છે. અમને તમે અભ્યાસ કરાવ્યો એના દ્વારા અમને પૂર્ણ સંતોષ થયો છે. હજુ અધિક વિદ્યાને પાત્ર છે એમ આપના પત્ર ઉપરથી જણાય છે, માટે એને અધિક વિદ્યા તમે ભણાવજો. આચાર્ય મહારાજ ભલામણ કરે છે જીવણરામ શાસ્ત્રીને. અને એ જ દિવસે બીજો પત્ર લખે છે આચાર્ય મહારાજ. કોને લખે છે તો કે રાજકોટના સંતો અને હરિભક્તોને. એમાં એવું લખે છે કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને વૃંદાવન મોકલવાની બિલકુલ જરૂરિયાત નથી, કારણ કે ત્યાં સુધી એને જવાની જરૂરિયાત નથી. એટલે એ ત્યાં રાજકોટ જ રહેશે અને તમારે બધાએ એની બરદાસ્ત કરવી, તમારે બધાએ એની સેવા કરવી અને બરાબર રીતે એ ભણે એની વ્યવસ્થા કરવી. આ પ્રમાણે એક દિવસે વિહારીલાલજી મહારાજ 2 પત્ર લખે છે. આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ એ કેવા વિદ્વાન હશે. અને કથા કરવા શાસ્ત્રીજી મહારાજ બેસે તો જાણે બધા અર્થો એમને સહેજે સહેજે સ્ફૂરતા હોય એવો દરેકનો અનુભવ થતો. હરમાનભાઈ નિર્ગુણ સ્વામીને એક કાગળ લખે છે અને કાગળની અંદર હરમાનભાઈ નિર્ગુણ સ્વામીને એવું લખે છે કે નારાયણજી મહારાજની વાતો, નારાયણજી મહારાજ પણ આપણા સંપ્રદાયની અંદર થયા, બહુ સારા કથાકાર હતા, કે નારાયણજી મહારાજની વાતો અને યજ્ઞ પુરુષ દાસજીનું સત્સંગી જીવનનું પારાયણ આ જો ન સાંભળીએ તો એ માણસનો જન્મ એડે ગયો, એ માણસ જન્મ્યો તે જન્મ્યો વૃથા ગણાય. કેટલી અદભુત કથા શાસ્ત્રીજી મહારાજ કરતા હશે. આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેવા એક મહાન વિદ્વાન હશે. એક લાખણકા ગામની અંદર 9 વાગી ગયા છે. લાખણકા ગામની અંદર એક દરબાર હતા હિમુભા કરીને. હવે આ હિમુભા અંગ્રેજી બોલતા અને સંસ્કૃતનું પણ ખૂબ સારું એને નોલેજ હતો. પ્રથમ પદે આર્ય સમાજિસ્ટ, પરંતુ પછી એ પાછળથી શાંકર મતની અંદર એમને વધારે રુચિ થઈ અને એના સંસ્કારો ઉદ્ભૂત થાય છે. ભાવનગર દરબારની સાથે આ હિમુભાને કંઈક બનેલું નહીં હોય, બોલાચાલી થઈ એટલે લાખણકા જતા રહેલા. અને 3 ગામ એમના હતા. 18-20 વર્ષની એની ઉંમર. હવે 18-20 વર્ષનો છોકરો અદ્ભુત સંસ્કૃત બોલે અને સંસ્કૃત પણ ન્યાય મિશ્રિત બોલે. કાશિકાનંદ ત્યારે મુંબઈની અંદર હતા. એ તો ન્યાયની અંદર 90 ન્યાયમાં જયારે જવાબ લખે એ શ્લોકમાં લખે. કોઈ કલ્પનાનો વિષય થઈ ગયો. એક 90 ન્યાય તો સંસ્કૃત જગતમાં સૌથી અઘરામાં અઘરો આ વિષય. એમાં પણ પાછા શ્લોકની અંદર જવાબ લખવા એ તો હાંફી જાય એવું કામ રહેલું છે. આટલા મોટા કાશિકાનંદ વિદ્વાન હતા. એ કાશિકાનંદ પણ યોગીજી મહારાજ વિશે બોલ્યા છે ને કે યોગીજી મહારાજની વાણી એટલે નાદ બ્રહ્મનો એ અવાજ. તો આ ન્યાય મિશ્રિત પોતે સંસ્કૃત બોલતા હતા અને ખોપાળાની અંદર મોહન મહારાજ દ્વારા એ આવ્યા શાસ્ત્રીજી મહારાજને મળવા માટે. અને શાસ્ત્રીજી મહારાજની સાથે 2 કલાક સંસ્કૃતમાં શાસ્ત્રાર્થ કર્યો. એને બહુ જ કેટલા બધાને એને હરાવી દીધા. બહુ હોશિયાર હતા આ હિમુભા. અને 2 કલાકને અંતે પછી શું બોલે છે કે હું બધાનો ગુરુ પણ શાસ્ત્રીજી મહારાજનો શિષ્ય. હું બધાનો ગુરુ છું પણ આ શાસ્ત્રીજી મહારાજનો શિષ્ય છું. અને પછી તેને એટલો બધો શાસ્ત્રીજી મહારાજ વિશે ભાવ થઈ ગયો કે પોતાના ગામની અંદર શાસ્ત્રીજી મહારાજને લઈ ગયા. 3 દિવસ ત્યાં આગળ પોતાને ત્યાં દરબારની અંદર પોતે રાખે છે. અને ત્યાર પછી થોડા જ 2-3 વર્ષની અંદર આ હિમુભા પોતે ધામમાં જતા રહ્યા. તો આવી શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિ પ્રતિભા હતી. થોડાક પ્રસંગો આવતીકાલે કહેશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની